નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન નાસ પરીક્ષાનું. નાસ 2015-16માં જે પરીક્ષા લેવાઈ હતી જેમાં 60 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના છે 2015-16માં. તો આ 60 પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. અગાઉ પણ 2017માં જે 15 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના હતા તેનું સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ. તો શરૂ કરીએ ઝડપથી. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1498માં એક પોર્ટુગીઝ સાહસિક ખાલી જગ્યાએ ભારત આવવા માટેનો સમુદ્ર માર્ગ શોધ્યો હતો. તમને ખ્યાલ છે 1498માં પોર્ટુગીઝ હતો જે વાસ્કો દ ગામા હતો, જેને ભારત આવવા માટેનો સમુદ્ર માર્ગ શોધ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. ઈસુ ખ્રિસ્ત, જેમાં ઈસવીસન જે આપણે વાપરીએ છીએ તે જ ઈસુ ખ્રિસ્ત. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન, પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ઓપ્શન છે રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ, લોર્ડ કર્ઝન અને મીર જાફર. તો રોબર્ટ ક્લાઇવ હતું તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનું નેતૃત્વ કર્યું હતું. વોરન હેસ્ટિંગ તો એ પછીના વર્ષના ગવર્નર હતા. ત્યારબાદ લોર્ડ કર્ઝન પણ ગવર્નર અને વાઇસરોયમાં આવે. મીર જાફર છે તે સિરાજ ઉદ દૌલા છે તેની સાથે ગદ્દારી કરી હતી એ હતા. એટલે જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ, જેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નેતૃત્વ કર્યું હતું. ચોથો પ્રશ્ન, શાંતિ નિકેતન સાથે સંકળાયેલું કોણ હતું? તો શાંતિ નિકેતન વાત આવે એટલે આપણને ખ્યાલ પડી જાય કે રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતન સાથે સંકળાયેલા હતા. પાંચમો પ્રશ્ન, મુઘલ સમયગાળામાં જપ્ત શબ્દ શા માટે વપરાતો હતો? તો જપ્ત શબ્દ એ જમીન મહેસૂલ વ્યવસ્થા માટે વપરાતો હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મુઘલ સમ્રાટોએ મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી સામ્રાજ્ય પર શાસન કર્યું છે. તો મુઘલ સમ્રાટોએ મુખ્યત્વે દિલ્હી અને આગ્રાથી સામ્રાજ્ય પર શાસન કર્યું છે. એટલે દિલ્હી બેસતા હતા તેઓ મુઘલ સમ્રાટો. દિલ્હી અથવા આગ્રા છે ત્યાં બેસી અને આખા દેશનું શાસન ચલાવતા હતા. સાતમો પ્રશ્ન, દસ્તાવેજો સાચવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો નથી. પ્રાંતીય સચિવાલય એનો ઉપયોગ તો દસ્તાવેજો સાચવવા માટે થાય. કમિશનરની કચેરીમાં પણ દસ્તાવેજો હચવાતા હોય. કલેક્ટર કચેરીમાં પણ દસ્તાવેજોનો સંગ્રહ થતો હોય. સિનેમા ઘરમાં દસ્તાવેજોનો સંગ્રહ થાય નહીં. એટલે જવાબ આવશે 4. ત્યારબાદનો પ્રશ્ન, મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી કારણ કે તેણે શું કર્યું હતું? ગણવેશ પહેરવાની ના પાડી હતી? ના, એવું નહોતું. તેને વરિષ્ઠ અધિકારીને સલામ ન આપી? ના, એવું પણ ના હતું. બરાકપુરમાં અધિકારી પર હુમલો કર્યો? હા, તેને અધિકારી પર હુમલો કર્યો હતો એટલે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. નવમો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા યુદ્ધમાં પ્રથમ મહત્વપૂર્ણ જીત મેળવી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રથમ પ્લાસીના યુદ્ધમાં જીત મેળવી હતી. 10મો પ્રશ્ન, અંગ્રેજોના સમયમાં બનાવેલ મીઠાનો કાયદો એટલે? તો અંગ્રેજોના સમયમાં બનાવેલ મીઠાનો કાયદો એટલે શું? સરકાર મીઠું બનાવવું અને વેચવાનો અધિકાર ધરાવતી. હા, અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હતો તેમાં સરકાર કે એટલું મીઠું બનાવવાનું અને એને જ વેચવાનું એવો કાયદો હતો. એટલે પહેલો ઓપ્શન જ આવશે. 11મો પ્રશ્ન, વિધવા પુનઃ લગ્ન ધારો અને બાળ લગ્ન અંકુશ ધારો જેવા મહિલા સંબંધી સુધારાનો હિન્દુ રાષ્ટ્રવાદી અને મુસ્લિમ રૂઢિવાદીઓ શા માટે વિરોધ કરતા હતા? કારણ કે તેનાથી કૌટુંબિક મૂલ્યોના હાસ અને ભારતીય સંસ્કૃતિનો બગાડ થશે તેવું માનતા હતા. જે હિન્દુ રાષ્ટ્રવાદી અને મુસ્લિમ રૂઢિવાદીઓ હતા તે વિધવા પુનઃલગ્ન ધારો અને બાળ લગ્ન અંકુશ ધારો જ્યારે અંગ્રેજો લાવ્યા ત્યારે એવું માનતા તેનાથી કૌટુંબિક મૂલ્યોનો હ્રાસ થશે. એટલે કૌટુંબિક મૂલ્યોમાં છે તે કૌટુંબિક મૂલ્યોનો નાશ થઈ જશે અને ભારતીય સંસ્કૃતિ પણ બગડી જશે તેવું તેઓ માનતા, એટલે તેનો વિરોધ કરતા. 12મો પ્રશ્ન, ખાદ્ય નિર્માણ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ એ કયા પ્રકારના ઉદ્યોગોના ઉદાહરણ છે? તો ખનિજ આધારિત. તો ખનિજ ન કહેવાય, ખાદ્ય હોય ખાવા લાયક વસ્તુ હોય એને ખનિજ ના કહેવાય. જંગલ આધારિત ઉદ્યોગ,
તો જંગલ આધારિત ઉદ્યોગ પણ આ બધા એમાં ના આવે. ખાંડ ઉદ્યોગ થોડો આવે જંગલ આધારિત ઉદ્યોગમાં. સમુદ્ર આધારિત ઉદ્યોગ એ પણ ના આવે. કૃષિ આધારિત ઉદ્યોગ છે એ બધાને કહેવાય ખાદ્ય નિર્માણ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ. કયા પ્રકારના ઉદ્યોગો કહેવાય? કૃષિ આધારિત ઉદ્યોગ. 13મો પ્રશ્ન, યુરોપની વ્યાપારિક કંપનીઓ ભારત તરફ કઈ બાબતે આકર્ષિત થઈ હતી? તો સોનું અને ચાંદી. ના, સોનું અને ચાંદી ભારતમાં ક્યાં હતા? કપાસ, રેશમ અને મસાલા. મસાલા પ્રત્યે આકર્ષિત થઈ હતી યુરોપની કંપનીઓ હતી. ઘણી બધી કંપનીઓ હતી તે કપાસ, રેશમ અને મસાલા છે તે બાબતે આકર્ષિત થઈ હતી. 1857ના વિપ્લવમાં કોણે ભાગ લીધો ન હતો? તો નાના સાહેબે તો ભાગ લીધો હતો. રાણી લક્ષ્મીબાઈએ પણ ભાગ લીધો હતો. બેગમ હજરત મહાલે પણ ભાગ લીધો હતો. પરંતુ ગ્વાલિયર મરાઠા શાસકોએ ભાગ લીધો ન હતો. એટલે ઓપ્શન નંબર 4 છે એ જવાબ છે. 15મો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1885માં થઈ હતી. એટલે ઓપ્શન નંબર 4 આપણો જવાબ. 16મો પ્રશ્ન, આપણે માનવ સંસાધન માટે શિક્ષણ અને તાંત્રિક કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ કારણ કે તે આપણા દેશના વિકાસમાં મદદરૂપ થઈ શકે. સાવ ઇઝી પ્રશ્ન છે. બધા ઓપ્શન વાંચો એટલે ખ્યાલ આવે. જો આપણી પાસે ખૂબ જ ધન છે એવું આવે ઓપ્શન ક્યારેય ના આવે. શિક્ષિત લોકો ચપ્પળ દેખાય છે એવું હોય ના હોય. બીજા રાષ્ટ્રના લોકો પણ શિક્ષિત છે એ બરાબર છે, પરંતુ આપણે તો આપણા દેશનું જોવાનું છે. એટલે જવાબ આવે ઓપ્શન નંબર 2. 17મો પ્રશ્ન, પંચમહાલ ભીલ સેવા મંડળ. પંચમહાલ ભીલ સેવા મંડળ આવે એટલે આવે ઠક્કર બાપા. ઠક્કર બાપાએ તેમની સ્થાપના કરી હતી. ભારતમાં સર્વોચ્ચ અદાલતે કાનૂની કાર્યવાહી દૂર કરવા માટે કઈ વ્યવસ્થા શરૂ કરી? તો કાનૂની ફરિયાદ દૂર કરવા માટે જાહેર હિતની અરજી છે તેની વ્યવસ્થા શરૂ કરી. કોને? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતે. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ભારતીય સંસદનું અંગ નથી? તો ભારતીય સંસદના 3 અંગ છે. એક રાષ્ટ્રપતિ, એક લોકસભા અને એક રાજ્યસભા. રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે અને રાષ્ટ્રપતિ છે એ પણ છે સંસદનું અંગ છે. તો 3 અંગ છે. માત્ર સર્વોચ્ચ અદાલત છે તે છે ભારતીય સંસદનું અંગ કહેવાતું નથી. 20મો પ્રશ્ન, આપણે ચિત્રમાં એક ઔદ્યોગિક ગતિવિધિ દર્શાવેલ છે. આ ચિત્ર કયા ઉદ્યોગ સાથે સંબંધિત છે? જો અહીંયા બધા કપડાં બનાવે છે એટલે આ ચિત્ર કયા કપડા ઉદ્યોગ સાથે સંબંધિત હોય? તો કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત હોય. 2004ની ચૂંટણીમાં લગભગ 1,50,000 વૃક્ષોને બચાવી શકાયા. એટલા માટે શક્ય બન્યું કારણ કે મતદાન પત્રને આકારમાં નાના બનાવી દીધા હતા? ના, એવું ના હોય. ઇલેક્ટ્રોનિક મતદાન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમવાર 2004માં ઇલેક્ટ્રોનિક મતદાન મશીનનો ઉપયોગ ઈવીએમ જેને કહેવાય છે ને અત્યારે ચૂંટણીમાં બટન દબાવવાનો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈવીએમનો ઉપયોગ 2004માં. બહુ ઓછા મતદાન મત કરવામાં આવ્યા હતા? ના, એવું પણ ના હોય 2004ની ચૂંટણી બંધ કરી દીધી. ના, તો જવાબ આવશે 2. 22મો પ્રશ્ન, છેલ્લે લોકસભાની ચૂંટણી 2014માં થઈ હતી. જો વર્તમાન સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરે તો આગામી લોકસભાની ચૂંટણી ક્યારે થાય? તો 2014માં થઈ હતી. અત્યારે થઈ પણ ગઈ છે કાર્યકાળ પૂરો કરીને. ક્યારે થઈ હતી? 2019માં. ત્યારબાદ જોઈએ, રાજુ પાસે 2 એકર કૃષિ લાયક જમીન છે. તે ભાસ્કરને 3 વર્ષ માટે પટ્ટા પર આપે છે. 1 વર્ષ પછી ભાસ્કર તેની સહમતિ વગર આ જમીન પોતાના નામ પર કરાવી લે છે. હવે રાજુ કયા કાનૂન હેઠળ પોતાનો કેસ દાખલ કરી શકે? તો આવો જ્યારે કેસ હોય, જ્યારે પછાવી પાડે કોઈક જમીન આપણે, તો તેને કહેવાય દિવાની કાનૂન હેઠળ આપણે કેસ દાખલ કરી શકીએ. જનરલ ડાયરનું નામ કઈ કુખ્યાત ઘટના સાથે સંકળાયેલું છે? જનરલ ડાયર તમને યાદ હશે જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ કર્યો હતો તે કર્યો હતો જનરલ ડાયરે. તો જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યાં છે? આમાંથી અહીંયા ઓપ્શન નંબર 3 ઉપર. ત્યારબાદ જોઈએ 25મો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ શા માટે પ્રસિદ્ધ છે? તો પ્લાસીનું યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આનાથી ડચ લોકો ભારતમાં આવ્યા? ના, અંગ્રેજોની ભારતમાં મોટી જીત. તેનાથી પોર્ટુગીઝો ભારતમાં ઉપસ્થિતિ પાકી. અહીંયા 2 ઓપ્શન વધ્યા. અંગ્રેજોની ભારતમાં મોટી જીત હતી અને આની સાથે જ વ્યાપારિક કંપનીઓ વચ્ચે લડાઈનો અંત આવ્યો હતો. ઓપ્શન 4 વધારે અનુકૂળ આવશે કારણ કે ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાઈ ગયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલાં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, અંગ્રેજોનું નહોતું. અંગ્રેજોની કંપનીનું શાસન હતું.
એટલે ઓપ્શન નંબર 4 વધારે અનુકૂળ આવશે. 26મો પ્રશ્ન, નીચે દર્શાવેલ ચિત્ર કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિ દર્શાવે છે? તો અહીંયા જો ફુવારા છે, ફુવારા છે ને અહીંયા, તો ફુવારા પદ્ધતિ હોય, ફુવારા પદ્ધતિ ઓપ્શન નંબર 4. આગળનો પ્રશ્ન જોઈએ. જનગણના વર્ષ 2001થી વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા કેટલી? 2001નું હવે ના પૂછાય, હવે 2011નું 2021નું પૂછાય. ત્યારે હતી 324 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. 28મું, ભારતમાં સૌ પ્રથમ લોખંડ પોલાદનો ઉદ્યોગ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો? લોખંડ પોલાદ આવે એટલે ઝારખંડ કહી દેવાનું. ઝારખંડમાં સૌ પ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હતો. રાજસ્થાન જેવા સૂકા પ્રદેશોમાં સૌથી વધારે અનુકૂળ સિંચાઈની પદ્ધતિ કઈ? તો સૌથી વધારે અનુકૂળ સિંચાઈ પદ્ધતિ રાજસ્થાનમાં કઈ હોય? તો ટપક પદ્ધતિ હોય, કારણ કે ટીપે ટીપે પાણી હોય તો વધારે સમય પાણી પાઈ શકાય. 30મો પ્રશ્ન, ભારત ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા સીટો અનામત હોય છે? તો 33% અનામત હોય છે, પરંતુ હવે વધારીને 50% કરી છે, યાદ રાખજો. 31મો પ્રશ્ન, ઈસવીસન 1905માં બંગાળના ભાગલા માટે અંગ્રેજોએ કયું કારણ આપ્યું હતું? તો વહીવટી કારણ આપ્યું હતું, કારણ કે વહીવટ છે તે આખા બંગાળમાં એક સાથે થઈ શકતો નહોતો, તેવું કારણ આપી બંગાળના ભાગલા કર્યા હતા. હકીકતમાં ભાગલા કરીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવી હતી, પરંતુ વહીવટી કારણ હતું કે વહીવટી રીતે બંગાળને શાસન ચલાવવું મુશ્કેલ છે, એટલે બંગાળના ભાગલા પાડ્યા હતા, એટલે અંગ્રેજોએ વહીવટી કારણ આપ્યું હતું. સિંધ સભા ચળવળનો મુખ્ય હેતુ કયો હતો? તો સિંધ સભા ચળવળ છે તે ભારત દ્વારા થઈ હતી. તો આમાંથી ઓપ્શન નંબર 4માંથી કયો ઓપ્શન આવશે તે તમે કોમેન્ટ બુકમાં છે તે જવાબ આપજો. જવાબ ગોતીને ચોપડીમાં ધોરણ 7 ધોરણ 8ની ચોપડીમાં ગોતીને સિંધ સભા ચળવળ છે તેનો મુખ્ય હેતુ કયો હતો તે ગોતીને અવશ્ય જવાબ આપજો. ત્યારબાદ 33મો પ્રશ્ન, વાયુમંડળ કયા બે મુખ્ય વાયુથી બનેલ છે? તો વાયુમંડળમાં છે તે નાઇટ્રોજન અને ઓક્સિજન મુખ્ય હોય છે. તો 78% છે તે નાઇટ્રોજન હોય છે અને 21% છે તે ઓક્સિજન હોય છે, એટલે 99% તો વાતાવરણ છે નાઇટ્રોજન અને ઓક્સિજનનું જ હોય છે. 34મો પ્રશ્ન, રાજ્ય સરકારના વડા કોણ છે? તો રાજ્ય સરકારના વડા કહેવાય મુખ્યમંત્રી કહેવાય. બરાબર, ભારત સરકારના કેન્દ્ર સરકારના વડા વડાપ્રધાન કહેવાય, રાજ્ય સરકારના વડા મુખ્યમંત્રી કહેવાય. ટાપુ પર પહોંચવા માટે સૌથી વધારે અનુકૂળ વાહન કયું છે? તો ટાપુ ઉપર પહોંચવું હોય ગમે ત્યાં, ટાપુ ક્યાં આવ્યો હોય? દરિયો હોય ને એની વચ્ચે ટાપુ આવ્યો હોય, ત્યાં રેલગાડી ન જાય, મોટરો ન જાય ને બસે ન જાય, વહાણ જાય, એટલે વહાણ જવાબ આવે. 36મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પંચાયતી રાજની વ્યવસ્થા સાથે જોડાયેલ છે? તો પંચાયતી રાજ આવે તો તેની સાથે કોણ જોડાયેલ છે? પંચાયતી રાજની વ્યવસ્થા સાથે સરપંચ જોડાયેલ છે. કોણ જોડાયેલ છે? સરપંચ. શિક્ષક છે તે ના આવે, ખેડૂત ના આવે, વકીલ પણ ના આવે, પંચાયતી રાજની વ્યવસ્થા સાથે સરપંચ જોડાયેલો છે. નીચેનામાંથી કુદરતી પરિસ્થિતિ તંત્ર કયું છે? કુદરતી પરિસ્થિતિ તંત્ર કયું છે? શાળા ના, હોસ્પિટલ ના, માછલીઘર ના, બધું કૃત્રિમ છે. કુદરતી કોણ છે? નદી. નદી એ કુદરતી હોય છે. 38મો પ્રશ્ન, ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભારતીય બંધારણના પિતા તરીકે ડૉક્ટર B.R. આંબેડકર ઓળખાય છે, આપણે બધા જાણીએ છીએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. રાજેન્દ્ર પ્રસાદ છે તે મુખ્યમંત્રી શું રાષ્ટ્રપતિ હતા? પહેલા રાષ્ટ્રપતિ. પંડિત જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન. એટલે બધા નહીં આવે, માત્ર ડૉક્ટર B.R. આંબેડકર જેને બંધારણ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો તેને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. હવે જોઈએ 39મો પ્રશ્ન, ભૂકંપ માપવાનું સાધન હિથરગ્રાફ ના કહેવાય, સ્નાયુ કાર્યમાપક યંત્ર ના કહેવાય, વાયુભાર આલેખ ના કહેવાય, સિસ્મોગ્રાફ આવે. સિસ્મોગ્રાફ છે ભૂકંપ માપવાનું સાધન છે. વાયુમંડળનું કયું મંડળ પૃથ્વીની સપાટીની નજીક આવેલું છે? પૃથ્વીની સપાટીની નજીક છે એ આપ્યું છે ક્ષોભમંડળ. ક્ષોભમંડળ આવેલું છે, બાહ્યમંડળ ના આવે, મધ્યમંડળ ના આવે, તાપમંડળ તો ખૂબ જ ઉપર આવેલું છે. માત્ર ક્ષોભમંડળ છે પૃથ્વીની સપાટી ઉપર આવેલું છે. પૃથ્વીની સપાટી જ્યાં હવા સૌથી વધારે હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બધા હોય ને, એ કહેવાય ક્ષોભમંડળ. વધારે માત્રામાં હોય ત્યાં શ્વાસ લેવામાં તકલીફ ના પડે. 41મો પ્રશ્ન, છૂટક કામદારો માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા લાગુ પડે? છૂટક કામદારો, જ્યારે કામ મળે ત્યારે બોલાવવામાં આવે એને છૂટક કામદારો કહેવાય. પછી જ્યારે ન બોલાવવામાં આવે ત્યારે એને પગાર મળે નહીં, કંઈ મળે નહીં, રોજ કમાઈને રોજ ખાવાવાળા કામદારો
છૂટક કામદારો કહેવાય. તેઓની નોકરી કાયમી ન હોય, જ્યારે એને કામ મળે ત્યારે જ જવાનું હોય. નોકરીમાં સલામતી ન હોય, કેમ કે નોકરીમાં કામ મળે ત્યારે મળે, ન મળે ત્યારે ન મળે. તબીબી સુવિધાઓ આપવામાં ન આવે, કંઈ આપવામાં આવે નહીં. કામની જરૂર હોય ત્યારે બોલાવવામાં આવે. ઓપ્શન નંબર 4 જવાબ આવે. 42મો પ્રશ્ન, કાયમી વસવાટનું સારું ઉદાહરણ. કાયમી વસવાટનું સારું ઉદાહરણ કયું હોય? તંબુ હોય? ના હોય. ક્યારેય મેળો થોડો ને કાયમી વસવાટ છે. વણઝારાનું ઝૂંડ થોડું કાયમી વસવાટ કરી શકાય. માત્ર ગામ એવું છે જે કાયમી વસવાટનું ઉદાહરણ છે. ભારતીય રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની છે? તો રાજ્ય વ્યવસ્થા એટલે આપણે અહીંયા વ્યવસ્થા કેવી છે? સરમુખત્યારશાહી છે. સરમુખત્યારશાહીમાં શું હોય? ત્યાં જેમ સરકાર કહે એમ જ કરવાનું, ન કરવી ને તો ગોળીએ દઈ દે ને બધું કરી નાખે. રાજાશાહી છે, પેલા રાજાના જમાનામાં રાજા કે એમ હાલતું હતું ને, એ રાજાશાહી કહેવાય. નિરંકુશ એટલે એકનું શાસન હોય, એનું કોઈ ઉપર અંકુશ જ ન હોય, જે કે એમ જ થાય, જે રાજા કે એમ જ થાય, અથવા કોઈ નેતા હોય કે એમ જ થાય, એને કહેવાય નિરંકુશ. લોકશાહી છે, એમાં પ્રજા દ્વારા શાસન ચાલે. મત આપવા જાય, બધા જાય છે ને બધા મત આપવા. તો ભારતમાં કેવી વ્યવસ્થા છે? લોકશાહી વ્યવસ્થા છે. 44મો પ્રશ્ન, બરફના બનેલા નિવાસોને શું કહે છે? તો બરફમાં જે બનેલા નિવાસો હોય ને એને કહેવાય ઇગ્લુ કહેવાય. ઘર થોડું કહેવાય. ઘર બરફના ના બનેલા હોય, ઝૂંપડું પણ ના બનેલું હોય, ધર્મશાળા ન બનેલી હોય. ઇગ્લુ છે એ બરફના બનેલા હોય. ઇગ્લુ છે એ જ્યાં બરફવાળો વિસ્તાર હોય ને, કેનેડા છે, કેનેડાની ઉપર જઈએ ત્યારે જે વિસ્તાર આવે ને એ વિસ્તારમાં ઇગ્લુ બનાવીને બધા લોકો રહે, અંદર રહે. બરફના ઇગ્લુ બનાવે ને એની અંદર રહે. 45મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળે ભારતના લોકો પોતાના ધાર્મિક પ્રતીકો દર્શાવે છે અથવા તેનો ફેલાવો કરી શકે છે? અદાલતમાં ધાર્મિક પ્રતીકો દેખાડાય કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, એવું અદાલતમાં ના દેખાડાય. પોલીસ સ્ટેશનમાં ના દેખાડાય. સરકારી શાળાઓમાં ના દેખાડાય. ધાર્મિક સ્થાનો હોય ને ત્યાં દેખાડાય. દાખલા તરીકે મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, એમાં બધા ધાર્મિક પ્રતીકો બતાવવાના હોય છે. 46મો પ્રશ્ન, શીત પ્રવાહનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? શીત પ્રવાહનો ઉદ્ભવ છે ધ્રુવોથી થાય. ધ્રુવો છે એ ઠંડા હોય, ત્યાંથી શીત પ્રવાહ છે એ વહેતો વહેતો આયલો જાય, એટલે ધ્રુવોથી તેનો ઉદ્ભવ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. હવે જોઈએ 47મો પ્રશ્ન, કયા દેશના બિન મુસ્લિમ સમુદાયના લોકોને મંદિર કે ચર્ચ બાંધવાની પરવાનગી નથી? તો સાઉદી અરબ આવે, ભારત આવે, નેપાળ આવે કે પાકિસ્તાન આવે? તો ભારત છે એમાં તો બધાને મંદિર કે ચર્ચ બાંધવાની પરવાનગી છે. નેપાળમાં પણ હિન્દુઓનો જ દેશ છે એટલે મંદિર કે ચર્ચ બાંધી શકે છે. પાકિસ્તાનમાં પણ યાદ રાખજો, પાકિસ્તાનમાં પણ મંદિર કે ચર્ચ બાંધવાની પરવાનગી છે. પરંતુ સાઉદી અરબ છે એવો દેશ છે જેમાં બિન મુસ્લિમ સમુદાયના લોકો હોય તે મંદિર કે ચર્ચ બાંધી શકે નહીં, એવો કાયદો છે. 48મો પ્રશ્ન, લાવારસથી બનતા ખડકો. તો સૌ પ્રથમ જે ખડકો અસ્તિત્વમાં આવ્યા હોય, લાવા વડે બન્યા હોય, જમીનની અંદર લાવા હોય, શું હોય? લાવા. એ ઉપર આવે અને જે ખડકો બની જાય તે ખડકોને કહેવાય લાવાથી બનતા ખડકો. અને બીજી રીતે કહેવાય અગ્નિકૃત ખડકો. સૌ પ્રથમ લાવા દ્વારા બને તે ખડકો અગ્નિકૃત ખડકો કહેવાય. જળકૃત ખડકો એવા કહેવાય જે કોઈક જળમાં કે અન્ય જગ્યાએ સજીવો હોય અને તે મૃત્યુ પામે અને તે કોહવાઈ જાય અને જે ખડકો બનતા હોય તે જળકૃત ખડકો. રૂપાંતરિત ખડકો છે તે પહેલાં અગ્નિકૃત ખડકો કે જળકૃત ખડકો હોય તેમાંથી રૂપાંતરિત થઈને અન્ય ખડકો બની જાય તો તે રૂપાંતરિત ખડકો કહેવાય. મુદ્રાવરણ છે એ તો અલગ વસ્તુ છે. તો જવાબ આવશે અગ્નિકૃત ખડકો. 49મો પ્રશ્ન, જમીનનો કયો ભાગ ઉપયોગી છે? તો જમીનનો કયો ભાગ ઉપયોગી છે જોઈએ. ખડકોનું વિઘટન. ખડકોનું વિઘટન છે એ જમીનનો ભાગ ઉપયોગીની દ્રષ્ટિએ બરાબર બંધ બેસતું નથી. જૂના ખડકો, જૂના ખડકો ઉપર આપણે બીજ રોપીએ તો શું ઉગશે? એટલે એ પણ છે તે ઉપયોગી બહુ કહેવાય નહીં. લીલા પડવાશવાળી જમીન, તેમાં તો પાક ઉત્પાદન વધારે થશે એટલે એ જવાબ આવશે. રેતી, કાંકરા અને ચીકણી માટીવાળી જમીન એ પણ આવે, પરંતુ લીલા પડવાશવાળી જમીન એ સૌથી વધારે યોગ્ય ઓપ્શન છે. 50મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લોકશાહી વ્યવસ્થાનું ઉદાહરણ છે? પહેલું જોઈએ, શિક્ષક દ્વારા વર્ગખંડ મોનિટરને પસંદ કરવી. શિક્ષક પસંદ કરી નાખે મોનિટર તો એ લોકશાહીનું ઉદાહરણ ના કહેવાય, બરાબર. વિદ્યાર્થીઓ દ્વારા છે મોનિટર પસંદ થાય તો તે લોકશાહીનું ઉદાહરણ કહેવાય. આચાર્ય પસંદ કરે તો પણ ના ચાલે, ઉપાચાર્ય પસંદ કરે તો પણ ના ચાલે. વર્ગખંડના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડનું મોનિટર પસંદ થાય તો તેને લોકશાહી કહેવાય.
51મો પ્રશ્ન, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. થર્મોમીટર છે. પહેલાં થર્મોમીટર શું કરે? થર્મોમીટર છે તાપમાન માપે, બરાબર, એટલે કે પહેલાં સામે ડી આવે. બેરોમીટર શું કરે? વાતાવરણીય દબાણ માપે, તો બીજા સામે શું આવે? એ આવે. વર્ષા માપક યંત્ર શું કરે? તો વર્ષા માપક યંત્ર છે વરસાદનો જથ્થો માપે, એટલે ત્રીજા સામે શું આવે? ત્રીજા સામે આવશે બી. પછી પવન દિશા દર્શક યંત્ર, તે શું કરે? પવનની દિશા બતાવે, ચોથા સામે આવશે સી. તો ડી, એ, બી, સી એવો ઓપ્શન હોય એ જ આપણો જવાબ હોય. ઓપ્શન નંબર 2 ડી, એ, બી, સી, બરાબર. ત્યારબાદ જોઈએ, અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિને તેની દૈનિક જરૂરિયાત મુજબ પાણી પૂરતી માત્રામાં મેળવવાનો અધિકાર છે. તો આ કયા મૂળભૂત અધિકારમાં સમાવેશ થાય? તો સમાનતાનો અધિકારમાં આનો સમાવેશ ના થાય, સ્વતંત્રતામાં પણ ના થાય, શોષણ વિરુદ્ધનો પણ ના થાય, જીવન જીવવાના અધિકારમાં તેનો સમાવેશ થાય. 53મો પ્રશ્ન, સમુદ્રના મોજાથી શું ના બને? તો સમુદ્ર કમાન તો બને, સમુદ્ર ગુફા પણ બને, સમુદ્રી ભેખડ પણ બને. તો રેતીના ઢોવા થોડા ને બને? રેતીના ઢોવા તો રણ વિસ્તારમાં બને, સમુદ્રના મોજા રણ વિસ્તારમાં ન આવે, એટલે રેતીના ઢોવા ઓપ્શન છે એ જવાબ આવે. 54મો પ્રશ્ન, ઘણા લોકો એવું માને છે કે સંસદમાં મહિલાઓ માટે અનામત જોઈએ. આ સંદર્ભે કોણ કાયદો બનાવી શકે? કોઈ પણ કાયદો હોય તે કોણ બનાવી શકે? યાદ રાખજો, સંસદ બનાવી શકે. સંસદ જ માત્ર એવી પાર્લામેન્ટ છે જે કાયદો બનાવી શકે. યાદ રાખજો, વડાપ્રધાન છે એ સંસદનો જ ભાગ છે, રાષ્ટ્રપતિ પણ સંસદનો જ ભાગ છે, એટલે સંસદ છે એ કાયદો બનાવી શકે. શેવાળ અને લીલ ક્યાં જોવા મળે છે? તો શેવાળ અને લીલ રણ પ્રદેશમાં ના જોવા મળે, બરાબર. ઉષ્ણકટિબંધી સદાબહાર જંગલોમાં પણ ના હોય, ટ્રોન્ડ પ્રદેશમાં જોવા મળે. શેવાળ અને લીલ ટ્રોન્ડ પ્રદેશમાં જોવા મળે, ઘાસના મેદાનોમાં પણ ના હોય. 56મો પ્રશ્ન, નીચેનામાંથી કયું કામ ખેતી સાથે લેવા દેવા નથી? કોને ખેતી સાથે લેવા દેવા નથી? નિંદામણ, નિંદામણ તો ખેતીમાં જ થાય. પ્રત્યારોપણ એટલે ફરી વખત પાકની રોપણી કરો, એટલે એ પણ ના આવે. વેચાણ, વેચાણને એક બાજુ રાખો. લણણી, એ પણ ખેતીમાં જ આવે, વધ્યું માત્ર વેચાણ. વેચાણ છે ખેતીનો સ્પેશિયલ શબ્દ નથી, બીજા 3 છે ખેતીના સ્પેશિયલ શબ્દો છે, એટલે જવાબ આવશે વેચાણ. 57મો પ્રશ્ન, કોલસો અને ખનિજ તેલ કયા ઘટકોમાંથી મળે છે? તો કોલસો અને ખનિજ તેલ છે અગ્નિકૃત ખડકો તો લાવામાંથી સ્પેશિયલ બને, પેલાવેલા પદાર્થ, તે ના આવે. ત્યારબાદ છે જળકૃત ખડકો, કોઈ વનસ્પતિ અથવા તો પ્રાણી હોય મૃત્યુ પામીને જે ખડકો બનતા હોય તે કહેવાય જળકૃત ખડકો, અને કોલસો અને ખનિજ તેલ તેમાંથી મળે છે. 58મો પ્રશ્ન, ભાષાના આધારે સૌ પ્રથમ કયા રાજ્યની સ્થાપના થઈ? તો આંધ્રપ્રદેશની ભાષાના આધારે સૌ પ્રથમ સ્થાપના કરી, આંધ્રપ્રદેશની સ્થાપના થઈ. 59મો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિ બીજા દેશમાં સ્થાયી થાય ત્યારે તેને શું કહેવાય? દેશ છોડીને જનાર, તેને દાખલા તરીકે આપણે અમેરિકા જાવી તો અમેરિકાવાળા ભારતવાળાને શું કહેવાય? દેશ છોડીને જનાર ના કહે, બરાબર. અમેરિકાવાળા ભારતને શું કહે? અથવા તો ભારતવાળા છે અમેરિકાવાળો વ્યક્તિ અહીંયા રહેવા આવ્યો હોય તો એને શું કહે? એ રીતે જોવાનું છે, દેશ છોડીને જનાર ના, કેમ કે એ રહેવા પોતે અહીંયા આવ્યો છે. પરદેશી કે આપણે કોઈક અમેરિકાવાળા હોય એને શું કહીએ? પરદેશી છે. જો પેલો પરદેશી છે, આપણે અહીંયા જાય તો એ ભારતવાળાને એમ કહે, બરાબર, એટલે પરદેશી જવાબ આવે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં કયા કારણે ઔદ્યોગિક એકમો સ્થાપે છે? તો જે યુરોપથી જે બધી કંપનીઓ આવી શા માટે ભારતમાં ઉદ્યોગો સ્થાપે છે? તો પહેલું છેલ્લેથી જોઈએ, ભારતમાં વૃદ્ધિ માટે. ભારતમાં વૃદ્ધિ માટે કોઈ આવતું નથી, બરાબર, એટલે એ ઓપ્શન ના આવે. ભારતમાં સુવિધા વધારવામાં, તો ભારતની સુવિધા વધારે તો તેઓ ક્યારે ખાય? તો ભારતની સુવિધા વધારવા માટે કોઈ અહીંયા આવતું નથી. ભારતના કલ્યાણ માટે શું, કોણે કલ્યાણ કર્યું? મુગલોએ કર્યું, અંગ્રેજોએ કર્યું, કોઈએ કલ્યાણ કર્યું નથી, એટલે કોઈએ ભારતનું કલ્યાણ નથી કર્યું. ભારતના કલ્યાણ માટે કોઈ પણ કંપનીઓ આવતી નથી. સસ્તા મજૂર મેળવવા આવે છે. શા માટે આવે છે? સસ્તા મજૂર મેળવવામાં 2-5 રૂપિયા આપી દો અને મજૂર લઈ જાઓ, કેમ કે ભારતમાં મજૂરો લોટઅપ મળે, એટલે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં સસ્તા મજૂર મેળવવા ઔદ્યોગિક એકમો સ્થાપે છે. તો આ હતા 2015-16 નાસ પરીક્ષાના પ્રશ્નો, સામાજિક વિજ્ઞાન. જો તમને વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો.